જામનગર જિલ્લાનું નાની બાણુગાર ગામ, જ્યાં રસ્તાના કામને કોન્ટ્રાક્ટરે અધૂરું મૂકી દેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગામમાં છેલ્લા 2 વર્ષથી રાજકોટ જામનગર હાઇવે પરથી ગામ સુધી જવાના જર્જરિત રોડનું સમારકામ છેલ્લા 1.5 વર્ષ થયા ઠપ થયું છે. ગ્રામજનો તરફથી ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. રોડનું કામ પૂર્ણ ન થતાં ગ્રામજનોની હાલત કફોડી બની છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે રસ્તાના સમારકામને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને ગ્રામજનોને અકસ્માતના ભયથી મુક્તિ મળે. મારી માંગણી એ છે કે આજ 2 વર્ષથી આ રોડ પાસ થઈ ગયો છે, કામ ચાલુ થતું નથી. વહેલી તકે જ કામ ચાલુ કરાવે. ખાડા એટલા થઈ ગયા છે કે હાલતા એક્સિડન્ટ થાય છે. એટલે તાત્કાલિક કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છતાં કોન્ટ્રાક્ટર આવતા નથી વહેલી તકે. અને સરપંચને 2 વાર એક્સિડન્ટ પાસમાં લાગ્યું છે, પણ એના મિસિસને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે, તોય કોઈ કામ કરતા નથી. એટલે વહેલી તકે રોડ ચાલુ થાય એ અમારી માગણી છે. આ રોડની રજૂઆત કરવા છતાં થતો નથી. 2 વર્ષથી આ રજૂઆત વારંવાર કરે છે તો એ ખાડા બુડતા નથી કોઈ. કેવી હાલાકી કેવી છે? હાલાકી તો હાલતા એક્સિડન્ટ થાય છે. કેટલી વાર તમે અરજી કરીને? સરપંચ પોતે જ પડી ગયા હતા, તો આમ આદમી નું શું થાય? હમણાં 1.5 વર્ષથી આ હાલત બીમાર છે અને 2 વર્ષથી આ કોન્ટ્રાક્ટર ને કામ આપેલું છે. હજી લગીમાં કોઈ હજી કઈ થયું હોય પણ 5% જેવું કામ થયું હોય. હજી એની કોઈ જાતની રજૂઆત કરવા છતાં હજી કોઈ અસર કોન્ટ્રાક્ટર ને પડી નથી. વિલાજ કોન્ટ્રાક્ટર નું નામ છે કંપનીનું. હજી કોઈ જાતની એને કોઈ માહિતી અમને આપી નથી, કેટલો રોડ કરવાનો, કયા ટાઈમે પૂરો કરવાનો, હજી કોઈ જાતિ છે નહીં. અને હાલની તકે મારા ઘર ફેમિલી 2 માણસ આવતા હતા, રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયું. મારા પહારાને જફા થઈ ગયા, ઘરવાળાને ફ્રેક્ચર થઈ ગયું હોય. હજી રજૂઆત કરવા છતાંય, કાર્યપાલકને રજૂઆત કરવા છતાં હજી એ લોકો કે કરે પણ હજી લગીને તારીખમાં કોઈ આવ્યું નથી. જામનગર તાલુકાના નાની બાણુગરથી જોઈન એસએચ રોડનો અંદાજિત 1 વર્ષ પહેલા 21/10/2022ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલો વિરાજ કન્સ્ટ્રક્શન કરીને એજન્સીને. એમને જોગવાઈમાં રસ્તાને, હયાત રસ્તાને પહોળો કરીને એની ઉપર રિસર્ફેસની કામગીરી હતી. એજન્સી આથી 1 વર્ષ પહેલા એને બોક્સ કટિંગ કરીને મેટલ પાથરીને પહોળા કરવાનું જે કામ હતું એ તો પૂર્ણ કરી દીધું છે, પણ એની ઉપર જે ડામરનું રિસર્ફેસની કામગીરી હતી એ એના કોઈ અંગત નિજી તથા આર્થિક કારણોસર જે એજન્સીને અત્યારે પહોંચી નથી વળતી, એના કારણથી એ લોકોએ અંદાજે 1 વર્ષથી કામ કરેલું નથી. અને અમારે ઓફિસથી પ્રોગ્રેસ માટે વારંવાર એ લોકોને નોટિસ પણ મારવામાં આવેલી છે અને જે કંઈ લીગલ એક્શન થવાના છે એ લેવામાં જ આવે છે. અને આજ સુધી એમને કોઈ પણ 1 રૂપિયાનું પેમેન્ટ પણ કરવામાં આવેલ નથી, જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય. મહેસાણા જિલ્લામાં